છે ને નાના હતા ને ત્યારે જો આ ઘરે રમતા. અહીંયા આ જેટલા ઘર છે ને એની સામે જેટલા અહીંયા ઘર હતા ત્યાં અત્યારે બગીચો બની ગયો છે ને અહીંયા રમવાની એવી મજા આવતી ને. કારણ કે એ મામાના ઘરે અમે ટીવી જોતા, બપોરે શક્તિમાન આવતું. શ્રુતિ આવતી તું જોવા? શક્તિમાન જોવામાં અમે અહીંયા આવતા, બધા ભેગા થતા. અને એ મામાના ઘરે છોકરા વધારે હતા, અમારા ઘરે શ્રુતિ એક હોય, બીજા બધા ત્યારે નાના નાના હતા. અને અહીંયા મસ્ત મજાનો સરગવો છે, પપૈયા વાવેલા છે. વાહ ભાઈ વાહ, જોઈએ પપૈયા કેટલા ઝીણા ઝીણા આવ્યા છે, દેખાય છે? હા દેખાય જ ને. અને આ સરગવો છે, હમણાં તમને બતાવીને સરગવાની જે ફાકીનો પાવડર બનાવે છે, બધા બહુ બધા બેસી ગયા છે જે કામ કરવા માટે. એ બધા અહીંયાથી ઉતારી ગયા છે, બૂચ મારી ગયા છે. અને અહીંયા બીજું પપૈયાનું ઝાડ છે, એક અહીંયા છે, ઘણા પપૈયા આવ્યા છે. મીઠો લીમડો, સુરતમાં આટલી બધી મોટી જગ્યા જ ન હોય યાર. અહીંયા કંઈક વાવેલું છે, વરિયાળી. આ શું હશે શ્રુતિ? આ કંઈક લાગે છે કાંદો, કે આ મોગરી થઈ ગઈ સુપર, ઓલો મોગરું થઈ ગયું છે. એના બી એમ આવે ને, જમરૂખડી છે, પછી મારી પાછળ ચીકુડી છે. અને આ છાયામાં જો બેસવાની મજા હોય ને એ જ કંઈક અલગ હોય. આ કંઈક લાગે છે, આ શેનું ઝાડ છે? इसका पता नहीं, आपको पता हो तो कमेंट करके बताना. બાકી અમે નાના હતા ને ત્યારે જે રમવાની મજા હતી ને એ કંઈક અલગ જ હતી. આય જામફળી લાગે છે. લીંબુડી તો અહીંયા ઘરે ઘરે. ઓહો હો, ચીકુ તો જુઓ, ચીકુ આ દેખાય કેટલા ચીકુ છે. ઓહો, બતાવું હજી કેટલા લૂમે ઝૂમે ચીકુ આવ્યા છે. અને આ પીપળો છે ને, અમે નાના હતા ને ત્યારનો, આની અમે પીપુડી બનાવીને વગાડતા, ખબર છે શ્રુતિ? ઓલા જૂના ઘરે રહેતા ને ત્યારે. જૂના ઘરે તું કોણ જાણ, તું હતી તાર જન્મ હતો? જૂના ઘરે હતો તાર જન્મ? સાચી? પાછળ આવે પીપળાની પીપુડી અમે મસ્ત. અહીંયા ઘર જે હતા ને એ તો પડી જ ગયા છે. અહીંયા રસોડું ને એવું હતું. અને અહીંયા સામે રહેતા ને આ રૂમ છે ને એમાં અમે ટીવી જોતા.